માળિયા હાટીનામાં ₹50 લાખના ખર્ચે નવનિર્મિત તૈયાર થનારા શ્રી રામચંદ્રજી ભગવાનના મંદિરના બાંધકામમાં માળિયા હાટીનાના શાક માર્કેટમાં શાકભાજીનો ધંધો કરતા કોળી સમાજના કારાભાઈ હમીરભાઈ બરેજાના દીકરા કિશનભાઈ આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને આર્મીમાં નોકરીમાં જવાના છે. તે પહેલાં જ આજે રામચંદ્રજી ભગવાનના નવા મંદિરના બાંધકામમાં મંદિરના મુખ્ય વ્યવસ્થાપક સભાપતિ શ્રી અમીરસિંહભાઈ સિસોદિયા અને મંદિરના મહંત શ્રી કનુબાપુ નિમાવતને બરેજા પરિવારે ₹11,000નું દાન આપ્યું છે. રામચંદ્રજી ભગવાનના મંદિરનું કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે. જે કોઈ દાતાઓએ દાન આપવું હોય તેમણે મંદિરના વ્યવસ્થાપક હમીરસિંહભાઈ સિસોદિયા અને કનુબાપુ મહંત સહિતના અનેક વ્યવસ્થાપકો છે, તો તેનો સંપર્ક કરવા હમીરસિંહભાઈ સિસોદિયાએ એક યાદીમાં જણાવેલ છે. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી દેવી. માળિયા હાટીના ખાતે નવનિર્મિત રામ મંદિરનું જે કામ ચાલે છે તેમાં માળિયા અમારા ગામના વતની કરશનભાઈ બરેજાના દીકરા ભરતકુમાર અગ્નિવીરમાં પસંદગી થતાં આજરોજ ફરી ટ્રેનિંગ પૂરી કરી અને નોકરી ઉપર હાજર થવા જતાં ₹11,000નું દાન રામ મંદિર નિર્માણમાં આપે છે. ભગવાન એમની ઉપર ખૂબ ખૂબ કૃપા રાખે, ખૂબ નોકરીમાં પ્રગતિ કરે એવી ભગવાન રામચંદ્રજીને પ્રાર્થના કરું છું. અને આ શુભ કાર્ય કરવા માટે એમના માતા પિતા અને એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને હું લોકોને અપીલ પણ કરું છું કે જે રામ મંદિરનું કામ ચાલુ છે એમાં સાથ સહયોગ અને આર્થિક ભંડોળ આપે. એ જય શ્રી રામ, જય શ્રી રામ.